હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર એક ઘટાડા બાદ ન્યૂનતમ સ્તરથી એક પ્રયાસ જરૂરથી બતાવી રહ્યા છે રિકવરીના. આ રિકવરી વચ્ચે ઘણું બધું છે કે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટીમાં સૌ પ્રથમ ઘટાડા બાદ 25,800ના લો બન્યા. ન્યૂનતમ સ્તરથી 50 અંકની રિકવરી સાથે 25,850ને પાર નિફ્ટીમાં કારોબાર. સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી 200 અંકની રિકવરી સાથે 83,850ને પાર કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધુ મજબૂતી. બેંક નિફ્ટી 50 અંકની મજબૂતી સાથે 60,800ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 3 સ્ટોક પોઝિટિવ તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. નબળા બજારમાં પણ એસબીઆઈ જોવા મળ્યો 1.5% ઉછાળા સાથે કામકાજ. 5 મહિનાના તળિયે આવી પહોંચ્યો આઈટી ઇન્ડેક્સ. એઆઈના ડરથી આઈટી શેરોમાં જોવા મળી વેચવાલી. ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો 4થી 5%ના ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. બીમાર પડ્યા ફાર્મા શેરો. દિવિસ લેબ, ગ્રેન્યુઅલ્સ, સિપ્લા 1થી 2%ના ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યા. અનુમાન કરતા નબળા રહ્યા એચયુએલના પરિણામ. 3%ના ઘટાડા સાથે કામકાજ. કોલગેટ, ડાબર, ઇમામી જેવા એફએમસીજી સ્ટોકમાં પણ આવ્યું પ્રેશર. રિયલ્ટી ઇન્ડેક્સમાં સતત તેજી પર લાગી બ્રેક. ડીએલએફ, શોભા, બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં 2થી 3%નું પ્રેશર. નબળા માર્કેટમાં પણ એનબીએફસી શેરોમાં જોવા મળી તેજી. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સમાં 2%ના ઉછાળા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ અને એલએનટી ફાઇનાન્સમાં જોવા મળી શાનદાર ખરીદારી. આવો સૌથી પહેલા ક્વિકલી નજર કરી લઈએ માર્કેટના જ્યારે સેટઅપ. તમે જો આપણે જ્યારે લંચ ટાઈમ શરૂઆત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક માર્કેટ પણ હવે થોડાક મૂડમાં આવી રહ્યું છે. ન્યૂનતમ સ્તર બન્યા 25,800. ચાર્ટ સ્ક્રીન ઉપર સૌથી પહેલાં જ લઈને આવો નિફ્ટીનું. 25,800 આપણે યાદ છે વાત કરી હતી સવારે જ તમને કે આજે જો માર્કેટમાં ઘટાડો આવે છે 25,900 લેવલ બ્રેક થાય છે તો પછી આપણે રેડી રહેવું પડશે 25,800ના લેવલ માટે. અને આજે લો બન્યો 25,806. એક્ઝેક્ટલી આપણે જેમ વાત કરી એ પ્રમાણે તમે જો થઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે નિફ્ટીમાં ઘટાડો આવ્યો ત્યાંથી એક રિકવરીના પ્રયાસ પણ બતાવી રહ્યા છે 25,857. હવે રિકવરીને શોર્ટ કવરિંગમાં ક્યારે કન્વર્ટ થશે એ સૌ કોઈ એક્સાઇટેડ હોય છે. પરંતુ જો તો આપણને જ્યારે હમણાં માર્કેટ શરૂઆતમાં જ્યારે ઘટ્યું પહેલી 5 મિનિટ પછી રિકવરી આવી તો રિકવરીમાં 25,880નું લેવલ આપણને જોવા મળે અને ત્યાંથી ફરીથી ડાઉનસાઇડ આવ્યું હતું. એટલે આવા સંજોગોમાં જ્યારે પણ તમે જો એક નીચે કરેક્શન બાદ ફરી રિકવરીના પ્રયાસ આવતા હોય છે ને એટલે પહેલાં જે રિજેક્શન આવ્યું હોય ને એ લેવલ બહુ જ મહત્ત્વનો છે અને એ લેવલ છે 25,880. એટલે કે જો 25,880નું લેવલ હવે એટલીસ્ટ 5 મિનિટમાં કેન્ડલમાં જો ટકે છે તો પછી એક કોન્ફિડન્સ આપણને અહીંથી જોવા મળી શકે અને પછી ક્યાંક ને ક્યાંક શોર્ટ કવરિંગના ચાન્સીસ માર્કેટમાં જોવા મળી શકે છે. સો નિફ્ટી પ્રયાસ તો કરી રહ્યું છે. લેટ્સ સી થોડોક ટાઈમ આપીએ આ પ્રયાસ સફળ થાય છે કે નહીં એની ઉપર આગળ આપણે વાત કરીશું. પરંતુ બેંક નિફ્ટી તમે જો સવારથી તમે જો તો ગ્રીન મોડમાં જ છે. એક વખત લાલ થયું પરંતુ તરત જ તમે જો કે ના આપણે તો આજે રહીશું લીલા નિશાન સાથે જ. તમે જો 50 અંકની તેજી સાથે 60,788, 790 મીન્સ કે 800નું લેવલ છે કે જે એક રેઝિસ્ટન્સ છે. યાદ છે સવારે આપણે આ જ લેવલ વાત કરી હતી કે 60,800થી 60,880 80 પોઈન્ટની આપણે વાત કરી હતી કે એક રેઝિસ્ટન્સ છે કે જ્યાં માર્કેટ અટકી શકે છે. અને એક્ઝેક્ટલી તમે જુઓ અત્યારે 60,800 ઉપર જ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. મીન્સ કે 60,800 લેવલ બહુ જ મહત્વનું છે. એટલીસ્ટ 60,800થી 880નું જે લેવલ છે એનું ક્રોસ ઓવર થવું જરૂરી છે. 60,880નું લેવલ જો ક્રોસ થાય છે તો અહીંયા પણ બહુ સરસ કોન્ફિડન્સ આપણને જોવા મળી શકે છે. સો ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી ચલો નો ડાઉટ સરસ પ્રયાસ કરી રહ્યા છે માર્કેટને ધીરે ધીરે ઉપર તરફ લઈ જવાના. પરંતુ આ પ્રયાસ સફળ થશે ને કંઈ એ તો આપણે જાણીશું. આવો સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ ત્યાં સુધી કે આ સ્ટોક સ્પેસિફિક આજે માર્કેટમાં કયા સ્ટોક છે કે જેને સરસ મોમેન્ટમ બનાવી રાખ્યું છે. આવો જઈએ મારા સહયોગી મિરેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરેલ ગુડ આફ્ટરનૂન. જણાવો કે માર્કેટ એક ઘટાડા બાદ રિકવરીના પ્રયાસ કરી રહ્યો છે તો આ પ્રયાસની જર્ની વચ્ચે કયા કયા સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક છે જેના કારણે અત્યારે માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 500, નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક એમાં તમારા ધ્યાનમાં આવશે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ તરફ નજર કરશો ને તો 2%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. બીજો સ્ટોક તમે જોશો શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સમાં પણ 2.42%ની વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી એસર મોટર્સ તરફ નજર કરશો ત્યાં પણ 1%થી વધારે તેજી દેખવા મળી રહી છે. સાથે સાથે ટ્રેડન તરફ નજર કરશો ત્યાં પણ 1%નો
વધારો દેખવા મળી રહ્યો છે અને આઈસીઆઈસીઆઈ બેંક તરફ નજર કરશો ત્યાં પણ 1% વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 50માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કયા સ્ટોક છે જે નિફ્ટી 50માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે આઈટીસી. જુઓ તો અહીંયા આઈટી સ્ટોક જ બધા હાઇલાઇટ થતા આવી રહ્યા છે, જેમ કે આઈટીસી છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, ટેક મહિન્દ્રા છે, એચસીએલ ટેક છે. બધામાં તમે જોશો તો 3%થી તે 5%ના ઘટાડા સાથે કારોબાર કરતા સ્ટોક્સ અત્યારે સામે આવી રહ્યા છે. તો ઓવરઓલ દેખવા જાવ તો નિફ્ટી 50માં આઈટી સ્ટોક જ એક હાઇલાઇટ થતું આવી રહ્યું છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ગોદરેજ એરોવેન્ટ. ઓવરઓલ સ્ટોકમાં દેખશો ને તો 9%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહી છે. સવારે પણ આપણે વાત કરી હતી, કંપનીના પરિણામો આવ્યા, પરિણામો પછી એમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. સાથે પછી જોશો ફિનોલેક્સ તરફ નજર કરશો ત્યાં પણ 6.11%થી વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કિર્લોસ્કર ઓઇલ તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે તેજી દેખવા મળી રહી છે. સાથે જોશો તમે હિન્દ કોપર તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે તેજી દેખવા મળી રહી છે. અને લાસ્ટ સ્ટોક છે અલ્ગી ઇક્વિપમેન્ટ્સ તરફ નજર કરશો ત્યાં પણ 3.42%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં ગેનર્સ એટલે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક એમાં આવશે કોફોર્સ તરફ નજર કરશો 6.38%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી જોશો બિરલા સોફ્ટ તરફ નજર કરશો ત્યાં પણ 6.17%નો ઘટાડો છે. સાથે સાથે તમે જોશો કેબીઆઈ ટેક, એમાં પણ તમે જોશો 6%થી વધારે ઘટાડો છે. લાસ્ટ તમે જોશો એલટીઆઈ માઇન્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે ઘટાડો છે. અને લાસ્ટ તમે જોશો અમર રાજા, એમાં પણ ઓવરઓલ સવારે પરિણામો આવ્યા હતા, પરિણામો પછી અત્યારે સ્ટોકમાં 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો એમ અત્યારે આપણે જાણ્યું કે નિફ્ટી 50, નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મોટી ઉથલપાથલ કરી રહ્યા છે. પણ આમાં હજુ પણ આપણે જોવા જઈએ ને તો આઈટી સ્ટોક્સ જ હાઇલાઇટ થતા આવી રહ્યા છે સામે. ઓકે, તો આઈટી સ્ટોક છે કે જે દબાણમાં આપી રહે છે. લેટ્સ સી, ટાઈમ આપીએ કે આ દબાણમાંથી હવે થોડું કુલ ઓફ થાય છે કે નહીં. પરંતુ મિરલ, ખૂબ આભાર આપનો માહિતી બદલ. સૌ દર્શક મિત્રો, આપણે ટોપ ગેઇનર્સ લૂઝર્સની વાત કરી લીધી છે. તો સેક્ટર સ્પેસિફિક પર નજર કરી લઈએ કે આજના દિવસો માર્કેટમાં સેક્ટર સ્પેસિફિક કયા બેસ્ટ છે અને કયા આપણને વર્સ્ટ જોવા મળી રહ્યા છે. બેસ્ટમાં જોવા મળશે તો ઓટો સ્ટોક છે. લાલ નિશાનમાંથી તમે જો ધીરે ધીરે હવે લીલા નિશાનમાં જર્ની થઈ રહી છે ત્યાં ટાઈમ આપીએ. પરંતુ આઈટી સેક્ટર, જેમ હમણાં આપણે મિરલે પણ વાત કરી, આઈટી સેક્ટર તમે જો આજે એક દિવસમાં 5%નો ભારે કડાકો આપણને જોવા મળી રહ્યો છે. આઈટી સેક્ટર તમે જો બહુ જ ખરાબ રીતે આજે ધોવાય છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ મજબૂત છે, તમે જો આવા માર્કેટમાં પણ 0.5%ની મજબૂતી છે. ફાર્મા સેક્ટર છે કે આજે ક્યાંક ને ક્યાંક તમે જો તબિયત ખરાબ થઈ રહી છે, અહીંયા ફાર્મા શેરોની 0.5% નીચે છે. એફએમસીજી તમે જોશો તો અહીંયા 5%ની આપણને વેચવાલી જોવા મળી છે. મેટલ સ્ટોકમાં તમે નજર કરો તો ત્યાં 5%થી વધારે મજબૂતી આપણને અહીંયા એક જોવા મળી રહી છે. નિફ્ટી રિયલ્ટી તમે જો આજે સરસ તેજી ચાલી રહી હતી, પરંતુ આજે સરસ તમે જો ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ ગયું, 1.5% નીચે. એ બાદ તમે જોશો એનર્જી સેક્ટરમાં પણ આજે એનર્જી ડાઉન થઈ ગઈ છે. પ્રાઇવેટ બેંક છે ફ્લેટ ટુ પોઝિટિવ છે. બાકી તમે ઓવરઓલ જોશો તો આજે આપણને બધું લાલ નિશાનમાં છે. પોઝિટિવ છે તો એક માત્ર તમે જોશો તો એ છે બે સેક્ટર. એક છે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર છે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે, અને બીજું છે મેટલ સ્ટોક કે જ્યાં તમે જો એક પોઝિટિવ સાઇનિંગ જોવા મળી રહી છે. તો આવો હવે આપણે જાણીએ કે બ્રોકરેજ હાઉસ દ્વારા કયા કયા સ્ટોક છે કે જે આજે રડાઈ પર આવી રહ્યા છે. તો જઈશું સીધા મારા સહયોગી અજય પાસે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે માર્કેટમાં મોમેન્ટમ તો છે, ત્યાં મોમેન્ટમ પાછળ કયા કયા સ્ટોક છે કે જે બ્રોકરેજ હાઉસના રડાર પર આજે આવી રહ્યા છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન યોમિક. તો ઓવરઓલ વાત કરીએ કે આજે બ્રોકરેજીસના રડારમાં ઘણા બધા રિપોર્ટ આવ્યા છે. તો આજના જેમ પરિણામ ભાઈ આવે તો રિપોર્ટ ભાઈ ક્યાંય ને ક્યાંય સામે આવ્યા છે. તો શરૂઆત કરીએ તો પહેલાં જોઈશું CLSAનો હિન્ડાલ્કો પર રિપોર્ટ આવેલો છે. હિન્ડાલ્કો જો ત્યાં બી આજે કેમ ક્વાર્ટર 3ના પરિણામ આવવાના છે ક્યાંય ને ક્યાંય તો ફોકસમાં રહે છે. પણ એમને જો રેટિંગ આઉટ પરફોર્મ આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ જોશો 1035 આજુબાજુ ટાર્ગેટ પ્રાઇસ આપેલી છે. જે નોવેલેશનના નબળા પ્રદર્શનના કારણે કંપનીના નફામાં અસર જોવા મળી શકે છે. એબિટા પણ ચોથા ક્વાર્ટરમાં સુધરે, એટલે નેક્સ્ટ ક્વાર્ટર માટે જે લોકો કહી રહ્યા છે એબિટા સારા જોવા મળશે. અને સ્ટીલ ટેરિફના કારણે જે ઓપરેટિંગ પરફોર્મન્સ છે અને માર્જિન છે ત્યાં પણ સારો એવો સુધારો આપણને ત્યાં નંબરમાં જોવા મળી શકે છે. એટલે હિન્ડાલ્કો ઓવરઓલ જોશું એ ક્યાંય ને ક્યાંય જે નોવેલિસના કારણે જે થોડો ઘટાડો જોવા મળી શકે છે, પણ એટલી મુવમેન્ટમ હજી આપણને એટલા સેક્ટરમાં જોવા નહીં મળે. એટલે હિન્ડાલ્કો એ લોકો પોઝિટિવ રહ્યા છે. આઉટ પરફોર્મના ટાર્ગેટ સાથે 1035ના ટાર્ગેટ આપેલા છે. સ્ટોક બી જો આપણને આજે ફ્લેટ ટુ નેગેટિવ સાથે જ કારોબાર જોવા મળે છે. આગળ વાત કરીએ તો આજે જોઈશું જેફરીસનું લેન્સકાર્ડ ઉપર રિપોર્ટ આવેલી છે. લેન્સકાર્ડ જો તો આજનો સ્ટોક જો સારી મજબૂતી આપણને 8%ની જોવા મળે છે. રેટિંગ જો બાયના આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ 575, એ 520નો પહેલાં ટાર્ગેટ આપેલો હતો, હવે એ તો હિટ થઈ ગયો છે એટલે વધારીને 575ના ટાર્ગેટ અહીંયા કર્યા છે. એટલે હાલના લેવલથી જોઈએ તો 20-21% અપસાઇડના ટાર્ગેટ અહીંયા જોવા મળે છે. કંપનીના પરિણામ જે અનુમાન કરતાં સારા રહે. કંપની જે ઇન્ટરનેશનલ આવક છે એમાં બી 40%નો વધારો જોવા મળે છે. અને સ્ટોર વેચાણ ગ્રોથમાં પણ જો 35.8%નો વધારો જોવા મળે છે.
અને સેમ સ્ટોર સેલ્સની પણ આપણે ઓવરઓલ વાત કરીએ કે છેલ્લા 9 મહિનામાં જોઈશું તો ઓવરઓલ સ્ટોર્સની સંખ્યા વધીને આપણે જોઈશું 980 સ્ટોર્સ નવા ઓપન કર્યા છે અને ઓવરઓલ ટોટલ સ્ટોર્સની પણ વાત કરીએ તો 3144 આજુબાજુ ટોટલ સ્ટોર્સનો આંકડો પણ અહીંયા જોવા મળે છે. એટલે લેન્સકાર્ડ બી ઓવરઓલ જો સ્ટોર સેલ્સ ગ્રોથ પણ સારો છે, ઇન્ટરનેશનલ આવક બી ક્યાંય ને ક્યાં વધી રહી છે. આ ક્વાર્ટરના પરિણામ બી સારા મજબૂત કર્યા એટલે સ્ટોક જો 500 ઉપર અને આપણને જો આજે આપણે આઈપીઓ પછી સારું રિએક્શન આજે જોવા મળ્યું તો 8% મજબૂતી સાથે એટલે 575ના ટાર્ગેટ સાથે એમણે અહીંયા વ્યૂ આપેલો છે. લેન્સકાર્ડ આ બી સ્ટોક છે, રડારમાં રાખશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો નેક્સ્ટ છે જેપી મોર્ગનનો રિપોર્ટ વોડાફોન આઈડિયા ઉપર આવેલો છે. ઓવરઓલ જોઈએ તો અમે રેટિંગ અંડર વેટના આપેલા છે. ઓવરઓલ ઉપર ગ્રાફિક લઈને ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 9 રૂપિયા આજુબાજુ ટાર્ગેટ પ્રાઇસ આપેલા છે. એટલે હાલના લેવલથી જોઈશું 23% ઘટાડીને ટાર્ગેટ પ્રાઇસ અહીંયા જોવા મળ્યા છે. કંપનીના જે ઓવરઓલ જોઈશું કે ગ્રાહક એટલે કન્ઝ્યુમર છે એમને ક્યાંય ને ક્યાંય ઘટતા જતા જોવા મળે છે. યર ઓન યર કાં તો ક્વાર્ટર આંકડું જોઈએ તો એ ક્યાંય ને ક્યાંય ઘટાડો જોવા મળે છે. એફપીઓ દ્વારા 18,000 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું, પણ 2025માં જે પ્રથમ ક્વાર્ટરમાં જે જોઈએ તો કેપેક્સ સાયકલ જે હજી શરૂ થઈ હતી પણ એ અનુમાનિત મુજબ અહીંયા ક્યાંય ને ક્યાંય જોવા ના મળી. એના લીધે જો થોડું રિએક્શન ખરાબ આવ્યું છે અને જાણે કંપનીના ગ્રાહકોને નુકસાન હસી કહી શકે એના માટે જે ક્યાંય ને ક્યાંય જે વીઆઈના જે ગ્રાહકો બી એટલે કસ્ટમર બી જે ક્યાંય ને ક્યાંય ઓછા થતા જોવા મળી રહ્યા છે અને કંપનીના બિઝનેસમાં બી હજી સ્ટેબલ થવામાં હજુ બી લોંગ ટર્મ આપણને ટાઈમ જે લાગી શકે છે અને જે એને એડીઆરના મુદ્દે બી એની જે વાતચીત ચાલી રહી છે હજી રિઝોલ્યુશન એટલું ખાસ જોવા મળ્યું નથી. કંપનીના ક્વાર્ટરના પરિણામ બી જોયો, કંપની હજી લોસમાં છે. લોસ નો ડાઉટ ક્યાંય ને ક્યાંય ઘટ્યો છે પણ હજી લોસમાં જ ચાલી રહી છે. તો ખાસ કરીને અંડરવેટના ટાર્ગેટ સાથે એમણે ઓવરઓલ 9 રૂપિયાના ટાર્ગેટ સાથે ઓવરઓલ આપેલો છે. તો વીઆઈ આ બી ખાસ કરીને ફોકસ કરશું. લાસ્ટ મારે વાત કરી છે તો લાસ્ટ આપણે જોઈશું કે એમાં મહિન્દ્રા જેમાં નોમુરાનો રિપોર્ટ આવેલો છે. મહિન્દ્રા ગઈકાલ જે ક્વાર્ટરનો પરિણામ બહુ સ્ટોકે મજબૂત આપ્યા અને રેટિંગ બી જો હમણાં બાયના આપેલા છે. 4662ના ટાર્ગેટ સાથે એમણે મહિન્દ્રા અહીંયા પસંદ કર્યો છે. કંપનીના પરિણામ અનુમાન કરતાં સારા મજબૂત જોવા મળ્યા. એસયુવી, એલસીવી અને ટ્રેક્ટર સેગમેન્ટમાં સારો ઓવરઓલ ગ્રોથ જોવા મળ્યો. કંપનીની આવક બી જોઈએ આપણે જોયું કે જેમ ગઈકાલે બી વાત કરી હતી કે 50,000 કરોડને પાર પહેલી વખત આવકમાં એમનો આંકડો જતો જોવા મળ્યો. એસયુવી સેગમેન્ટમાં પણ હજી પણ સારું આઉટ પરફોર્મ નેક્સ્ટ ક્વાર્ટરમાં હજી પણ જોવા મળી શકે છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં એને બંને બાજુથી આવક છે. ટ્રેક્ટર સેગમેન્ટ 2% આજુબાજુ જો તો યુએસમાં બી છે એનું આવક અને ઇન્ડિયામાં પણ જોવા મળશે એટલે ત્યાં બી નોર્મલ સુધારો જોવા મળી શકે છે. પણ એસયુવી માટે એ લોકો પોઝિટિવ થઈ રહ્યા છે કે નેક્સ્ટ ક્વાર્ટરમાં આઉટ પરફોર્મ આંકડો અહીંયા જોવા મળી શકે છે અને ઓટો સેક્ટરના મજબૂત પ્રદર્શનથી પણ અહીંયા મોટો ફાયદો મહિન્દ્રા જે દિગ્ગજ કંપની છે ઓટોમાં તેને બી ફાયદો જોવા મળી શકે છે. રેટિંગ બાયના આપેલા છે. 4662ના ટાર્ગેટ સાથે મહિન્દ્રા અહીંયા આ સ્ટોક બી છે એમને પસંદ આવ્યો છે. સ્ટોક નો ડાઉટ આજે ફ્લેટ ટુ નેગેટિવ છે પણ લોંગ ટર્મ માટે સારું રિએક્શન આપણે મહિન્દ્રામાં પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આપણે જેમ વાત કરી કે આજે ઓવરઓલ જોયું છે એમાં લેન્સકાર્ટ આપણે ઓવરઓલ વાત થઈ ગઈ, વોડાફોન આઈડિયા, પછી આપણે જુઓ તો ઓવરઓલ જે હિન્ડાલ્કો અને જેમ છેલ્લે આપણે લાસ્ટ વાત કરી મહિન્દ્રા બધા ઓવરઓલ જે બ્રોકરેજીસના આ બધા સ્ટોક છે જે પસંદ આવી રહ્યા છે તો સારું રિએક્શન આ સ્ટોકમાં આગળ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. યોમિત છે. ઓકે, તો ઓવરઓલ તમે જો ઘણા બધા સ્ટોક છે કે જે આજે બ્રોકરેજ હાઉસના રડા પર આવી રહ્યા છે. જે ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો નજર કરી લો ક્વિકલી માર્કેટ ઉપર તમે જો 25,840 કે જે હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. 25,850 કે જે થોડુંક પરીક્ષા લઈ રહ્યું છે માર્કેટની. જોઈએ કે પરીક્ષામાં પાસ થાય છે કે નહીં. નિફ્ટી બેંક નિફ્ટી છે એ તો ઓલરેડી તમે જો પાસ થવા રેડી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સાથ નથી મળી રહ્યો. નિફ્ટીનો સાથ મળે તો ક્યાંક ને ક્યાંક આ સાથ છે એ સંગમ સુધી પહોંચે. પરંતુ આવો દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ આગળ જે સ્ટોક સ્પેસિફિક અને જે ન્યૂઝ સ્પેસિફિક જે છે ચર્ચાઓ એની પર આપણે વાત કરીશું. બ્રેક બધા આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે વાત કરી આજના ટોપ ગેનર્સ લૂઝર્સ માર્કેટને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. બ્રોકરેજ હાઉસ દ્વારા કયા સ્ટોક છે એની પણ આપણે વાત કરી છે. હવે આવો નેક્સ્ટ આપણે વાત કરી લઈએ એસબીઆઈ કે જે સૌ કોઈનું મોહ તમે જોઈએ મન મોહી રહ્યું છે. હવે એસબીઆઈમાં આપણને ખ્યાલ છે કે જે પરિણામ આવ્યું પરિણામ બાદ બહુ સરસ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. થોડુંક એનું આપણે જો ડિટેલ્સમાં ચર્ચા કરીએ. એસબીઆઈનો શેર તમે જો બુધવારે વેલ્યુએશનની દ્રષ્ટિએ ટીસીએસ કરતાં આગળ નીકળી ગયો. ટીસીએસને આપણને ખ્યાલ છે કે વેલ્યુ આઈટી કંપનીઓમાં વન ઓફ ધ દિગ્ગજ કહેવાય છે કે જે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવનારો હોય છે કે એને પણ તમે જો આગળ નીકળી ગયો છો પછાડીને એસબીઆઈનું માર્કેટ કેપિટલાઇઝેશન હવે 10.91 લાખ કરોડ તમેના સ્તરે તમે જો અહીંયા પહોંચી ગયું છે. ટીસીએસનું માર્કેટ કેપ હવે 10.52 લાખ શેર તમે જો વધી છે અને એમ બી આપણને ખ્યાલ છે કે ટીસીએસમાં આજે જે રીતે ખડાકો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ પણ હજી ઘટી જશે. આમ એસબીઆઈ તમે જોશો તો ટીસીએસથી આગળ હવે નીકળ્યું છે અને ટીસીએસ હવે શેર બજારમાં તમે જોશો ને તો ત્રીજી સૌથી વધુ વેલ્યુએશન અહીંયાથી ધરાવતી કંપનીઓ બની ગઈ છે. પહેલી તો આપણે ખ્યાલ છે રિલાયન્સ, બીજી ખ્યાલ છે એચડીએફસી બેંક અને હવે ત્રીજા સ્થાને આવી ગઈ છે તો એ છે એસબીઆઈ.
તમે જો બહુ સરસ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે, પરફોર્મન્સ સારા છે અને પરફોર્મન્સના નંબર ક્યાંક ને ક્યાંક શેરના આંકડામાં પણ આપણને જોવા મળી રહ્યા છે. એસબીઆઈનો શેર 3.4% વધીને આપણને ખ્યાલ છે કે ગઈકાલે 1183ની સપાટીએ બંધાયો હતો અને આજે પણ તમે જો ફર્ધર નવી તેજી 1190ની ઉપર પહેલ જોવા મળી છે. જ્યારે TCS 2.5% ઘટીને 2909 એ તો ગઈકાલે બંધાયો હતો. આજના હજી કોણ ગણશે? મીન્સ કે આજનો હજી ઘટાડો એડ થશે તો હજી અહીંયા ક્યાંક ને ક્યાંક માર્કેટ કેપ ઘટી શકે છે. વિદેશી રોકાણકારોની તમે જોશો તો આક્રમક જે ખરીદારી છે હજુ પણ SBIમાં જળવાઈ રહી છે અને એ જ કારણે તમે જો એક સરસ સપોર્ટ આપણને અહીંથી SBIમાં જોવા મળી રહ્યો છે. એટલે આ પણ છે કે તમે જો કે ખાસ કરીને આપણે હાઇલાઇટ થતું જોવા મળ્યું હતું. બીજી તરફ જો તમે નજર કરો તો આપણે એક વાત એ પણ કરવી છે સોના ચાંદીની. સોના ચાંદીમાં તમે જો આજે ક્યાંક ને ક્યાંક થોડીક નિરાશા જોવા મળી રહી છે. સૌથી પહેલાં તમે જોશો તો વાયદા બજારમાં એક આજે ફરી કડાકો જોવા મળ્યો. ચાંદી આજે ઓપનિંગ થયા બાદ 1 કિલો ચાંદીમાં 2700 રૂપિયાનો આજે આપણને ઘટાડો જોવા મળ્યો હતો. વાયદામાં તમે જોશો તો ટોટલ આપણને સોનામાં પણ સવારે એક ટાઈમે 1000 રૂપિયાનો ઘટાડો હતો, જે બાદ રિકવરી આવીને અત્યારે 600 પોઈન્ટ જેવો અત્યારે માઇનસ છે, પરંતુ અંદાજે સવારે તમે જો 1000 પોઈન્ટ નીચે હતું. કોમોડિટી માર્કેટમાં તમે જોશો તો સોના ચાંદીમાં આજે એક જે ઘટાડો જે ઓપન થતાં જ જોવા મળ્યો. સોનાના ભાવ હવે તમે જો તો હાલ આપણને જે 1,58,755 MCX ઉપર જોવા મળી રહ્યું છે. જ્યારે તમે જો ચાંદીમાં નજર કરશો તો ચાંદીમાં પણ તમે જોશો તો આપણને 2,63,018 કે જે જૂનો બંધ ભાવ હતો અને એની સામે તમે જોશો તો આજે 2,61,000 આજુબાજુ આજે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે ચાંદીમાં દિવસ દરમિયાન 2,61,924ની જે હાઈ છે અને 2,60,000 તમે જોશો તો આજુબાજુ આપણને એક લો બનતો જોવા મળે છે. એટલે 60,000થી 2,61,000 2,60,000થી 2,61,000ની વચ્ચે ચાંદીમાં કારોબાર છે અને સોનામાં તમે નજર કરો તો 1,58,000થી નીચે તરફ 1,57,700 આ 300-400 પોઈન્ટ છે કે જેની અંદર હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ પણ જે છે કે જેની ઉપર તમે જરૂરથી નજર કરવી જોઈએ. બીજું જો નજર કરીએ તો જે ગોદરેજ એગ્રોવર્ટ તમે જો આ સ્ટોક છે કે જે આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે અહીંયા પણ તમે જો તો પરિણામ જે આવ્યા હતા અને પરિણામ બાદ તમે જો સ્ટોકમાં સરસ એક્શન આપણને જોવા અહીંયા ઓલરેડી મળી છે. તો પહેલાં નજર કરીએ કંપનીનો ઓવરઓલ. કંપનીની જે સબસિડિયરી કંપની છે તમે જુઓ તો એ છે ક્રેમલાઇન ડેરી પ્રોડક્ટ્સ છે કે જેનો તેઓથી સ્ટેક ખરીદવા માટેની મંજૂરી આપી છે. બોર્ડે અહીંયાથી કુલ 38.06% સ્ટેકના એક્વિઝિશન માટેની મંજૂરી આપી છે. અને બીજું તમે જોશો તો CDPL આપણે એ પણ તમે જો તો CDPLમાં પણ તમને ખાસ જોવા મળશે. એક વાર સમાચાર આપણે ફૂલ સ્ક્રીન ઉપર લઈને આવીશું અને કંપનીના જે પરિણામ તમે જો તેમાં પણ આપણને જે સારા પરિણામ જોવા મળે છે. એ સેલ્સ તમે જુઓ એક વખત તો સેલ્સમાં પણ આપણને એક વધારો જોવા મળ્યો છે. સેલ્સ વધ્યું છે. બીજી તરફ તમે જોશો તો આવકમાં પણ 3%નો વધારો આપણને જોવા મળ્યો છે. એમનું જે મેઇન જે બિઝનેસ છે એમાંથી તમે જોશો તો કંપનીને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. પામ ઓઇલ અને સાથે સાથે તમે જુઓ તેમની જે જોવા મળશે પોલ્ટ્રી એ જે કંપનીનું જે છે ને મુખ્ય બિઝનેસ છે અને એમાં પણ તમે જોશો તો કંપનીએ સરસ અહીંયાથી ગ્રોથ કરે છે. મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ પણ આવ્યો. મોતીલાલ ઓસવાલે ગોદરેજ એગ્રોવર્ટ ઉપર બાયના રિકમેન્ડેશન આપ્યા અને ટાર્ગેટ તેઓએ 700 રૂપિયાનો એ આપ્યો હતો. એટલે આ પણ તમે જો સમાચાર હતા કે જે આજે ખાસ કરીને આપણને ફોકસ પર જોવા મળ્યા હતા. બીજા પણ તમે જુઓ તો આજે પરિણામ ઘણા બધા આવ્યા છે. અને પરિણામની અસર આપણે એક વખત જોઈએ તો અમારા રાજા બેટરી તમે જો તેમાં જે આપણને જે પરિણામ આવ્યા ટોપ લાઇન બોટમ લાઇન બધી વસ્તુ તમે જો ઘટ્યું અને ઘટાડા બાદ તમે જોશો તો સ્ટોકમાં આપણને હાલ અત્યારે 5% નેગેટિવ અસર જોવા મળી છે. બીજી તરફ જો તમે નજર કરશો તો અમારા રાજા બાદ આપણે નજર કરીએ તો એ સ્ટોક જોવા મળશે એસ્ટ્રાઝેનેકા. અહીંયા પણ તમે જુઓ તો આપણને ઘટાડો જોવા મળ્યો. 3.5% સ્ટોક નીચે છે. અહીંયા પણ પરિણામ આવ્યા ખરાબ આવ્યા. જે ટોપ લાઇન બોટમ લાઇન છે એ ઓવરઓલ આપણને મિસિંગ જોવા મળ્યું હતું અને એના કારણે અહીંયા પણ એક અસર આપણને જોવા મળી રહી હતી. બીજું જો આપણે નજર કરીએ તો ઘણા બધા એક્શન આપણને જોવા મળે છે. એક ફિનોલેક્સના પણ પરિણામ આપણે સ્ક્રીન ઉપર પરિણામ તો ફિનોલેક્સ પણ તમે જોશો તો એમાં પણ આપણને જોવા મળશે એમનું જે પીવીસી જે એમનું જે છે રિઝાઇન એની તમે જોશો તો ક્યાંક ને ક્યાંક માર્જિનમાં થોડોક સુધારો જોવા મળ્યો છે. PVC RESIN જે રેસિન કહેતા હોય છે એના સેગમેન્ટ તમે જોશો 29%થી કંપની જે ઓલરેડી આવક મળે છે ટોટલ આવકમાં અને કંપનીની 71% આવક તમે જોશો તો PVC પાઇપ્સ અને ફિટિંગ્સ એના સેગમેન્ટમાંથી અહીંથી આવે છે અને એમાં સારો એવો ગ્રોથ અહીંયાથી કંપનીને જોવા મળ્યો હતો. PVC તમે જોશો ટોટલ 100% કંપનીના ગ્રોથમાં અહીંથી હિસ્સો ધરાવે છે. એટલે ઓવરઓલ તમે જોશો તેમને જે આવકમાં જે મેઇન જે કહી શકાય જે મૂલ્યાંકન એ એમને આ બિઝનેસમાંથી આવે છે અને તમે જો એમાં સરસ ગ્રોથ જોવા મળ્યો અને એ જ કારણે સ્ટોક પણ તમે જોશો તો આપણને સરસ એક એક્શન મોડમાં જોવા મળ્યો હતો. હવે બીજી તરફ જો આપણે ખાસ કરીને જો નજર કરીએ તો આપણને સ્ટોક સ્પેસિફિક આજે એક્શનમાં જોઈએ તો આપણે જેમ એક વખત ક્વિકલી આપણે નિફ્ટી 500 ઉપર નજર કરીએ. કારણ કે આજે તમે જો મિડ કેપ અને સ્મોલ કેપમાં એક સૌથી મોટી વધારે એક્શન જોવા મળી છે. તો આપણે જેમ વાત કરી ગોદરેજ એગ્રોવેટ 9% તેજી સાથે છે. બીજી વસ્તુ તમે જો તો ફિનોલેક્સ પાઇપ્સ જે આપણે ઓલરેડી વાત કરી એમાં પણ તમે જો તો આપણને 6.5%ની તેજી જોવા મળી છે. કિર્લોસ્કર એન્જિનિયરિંગ તમે જો તો અહીંયા પણ સરસ તેજી 0.8%ની 0.5%ની જોવા મળી છે. હુડકો તમે જોશો તો હુડકોમાં આજે 0.4%ની તેજી છે. હિન્દુસ્તાન કોપર આજે ફરીથી તમે જો એક સાઇન બતાવી રહ્યો છે 0.4%ની તેજી અહીંયા પણ જોવા મળી રહી છે. વેચવાલીમાં નજર કરો. વેચવાલીમાં જોવા મળશે ઓવરઓલ IT સેક્ટર કોફોર્સ KPIT ટેક તમે જોશો બિરલાસોફ્ટ TCS ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ LTI મેન્ટ્રી એટલે પહેલા 6 થી 7 સ્ટોક તમે જોશો તે જોવા મળશે IT સેક્ટર.
ક્યાંક ને ક્યાંક તમે જો આઈટી સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું છે અને એમાં પણ આપણે જોઈએ 52 લો બનાવનારો જોશો સ્ટોક એમાં પણ એ છે કેપીઆઈ ડિટેક 52 લો, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ 52 લો, TCS 52 લો, પોલીમેડ અહીંયા પણ તમે જોશો તે જે અલગ છે ઇન્ડસ્ટ્રી છે પરંતુ અહીંયા પણ 52 લો છે અને સાથે સાથે તમે જોશો વિપ્રો છે, હેક્ઝાબાય ટેકનોલોજી, ન્યૂઝ એન્ડ સોફ્ટવેર આ બધા સ્ટોક છે કે જે આજે 52 લો સાથે આપણને કારોબાર જોવા મળી રહે છે એટલે કે ખરેખરમાં અહીંયા તમે જોશો તો એક ભારે દબાણ આપણને અહીંયા પણ જોવા મળી રહ્યું છે તો આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે માર્કેટના કયા કયા લેવલ છે કે આજે આપણે ખાસ કરીને એક્ટિવ જોવા મળી રહે છે સેન્સેક્સની એક્સપાયરી છે સ્વાભાવિક છે કે એક્શન જોવા મળી રહી છે 25,850 ત્યાં મેક ઓર બ્રેક આપણને લેવલ છે મેક ઓર બ્રેક લેવલ હવે જે છે 25,850 સો સસ્ટેન જાય છે સો લેટ સી 25,900 ફાઇટ આપે છે કે નહીં માર્કેટ પરંતુ એ પણ આપણે નજર કરીશું બેંક નિફ્ટી છે કે જે સપોર્ટ મોડમાં છે હવે બેંક નિફ્ટીના સહારે માર્કેટ ઉપર તેજી આવે છે કે નહીં એ પણ એક જરૂરથી પ્રશ્ન અહીંયાથી થઈ શકે છે મિડ કેપ સ્મોલ કેપ છે કે જે ઓલરેડી વિચવાલીમાં છે પરંતુ ઘણું બધું છે કે જે આજે એક્શન મોડ માર્કેટમાં જોવા મળી રહી છે તો આવો દર્શક મિત્રો આ સાથે લંચ ટાઈમમાં સમય થયો છે રજા લેવાનો મને ઉમ્મીદ આપશો રજાના આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.